ભારત દેશ આદરણીય યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાહેબ અને આ ટીમના નેતૃત્વમાં એક વિકસિત ભારત બનવા તરફ જઈ રહ્યો છે એવા બંધારણના ઘડવૈયા આદરણીય બાબા સાહેબના ચરણોમાં વંદન કરું છું। આજે આ બાબરોલી પરમાર પરિવાર દ્વારા આયોજિત સમાજના તેજસ્વી ઓજસ્વી વિદ્યાર્થીઓના સન્માન માટે યોજવામાં આવેલા કાર્યક્રમમાં આપણી વચ્ચે ઉપસ્થિત સંરક્ષણ બાળ સંરક્ષણ આયોગના અધ્યક્ષા બેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન, અમારા ગાંધીનગર મહાનગરના નવનિયુક્ત યુવાન ઉત્સાહી અને સંગઠનના માહિર પ્રમુખ મારા પરમ મિત્ર આદરણીય આશીષભાઈ, અમારા ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર શ્રીમતી મીરાબેન, આપણા સમાજના અગ્રણી અને બિલ્ડર રજનીકાંતભાઈ વણકર, અમારા બંને માનનીય અમિતભાઈ હાલના અમારા વોર્ડ નંબર 8ના પ્રમુખ અને પૂર્વ પ્રમુખ મેહુલભાઈ, અને ઉપસ્થિત સૌ આ મોટી સંખ્યામાં ઉપસ્થિત આ સમાજના ભાઈઓ બહેનો વડીલો અને જેમનું સન્માન કરવામાં આવ્યું છે એવા તેજસ્વી વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો આ વિદ્યાર્થીઓને સન્માન કરવા માટે, પ્રેરણા આપવા માટે, એમને પ્રોત્સાહન આપવા માટેનો તમે જે આ સમાજે પ્રયાસ કર્યો છે એના માટે સમાજના સૌ લોકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। વિશેષ કરીને અમારા ભારતીય જનતા પાર્ટીના પ્રતિનિધિ તરીકે, કાર્યકર તરીકે દિલીપભાઈ, તમને બધાને સાંકળીને આજુબાજુની સોસાયટીઓને સમાજને એક સેતુમાં બાંધીને જે આ સુંદર કાર્ય કરી રહ્યા છે સંગઠનનું, એના માટે દિલીપભાઈ અને સમગ્ર ટીમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું। કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ પરિવાર, કોઈ પણ રાજ્ય કે કોઈ પણ રાષ્ટ્ર હોય તો એના સર્વાંગી વિકાસ માટેનો મૂળભૂત પાયો શિક્ષણ છે, અને વ્યક્તિની તમામે તમામ સમસ્યાઓનું સમાધાન માત્ર શિક્ષણમાં છે। એટલે આ સમાજને હું વિનંતી કરું છું, સમાજના તમામે તમામ અગ્રણીઓ, દાતાઓ, ઉદ્યોગપતિઓ અને શુભચિંતક મિત્રોને કે આગામી 10 વર્ષ સુધી માત્ર ને માત્ર આ વિદ્યાર્થીઓ, આ યુવાધન છે, યુવાધનની અંદર તમે રોકાણ કરજો, અને એની અંદર રોકાણ કરશો તો 10 વર્ષ પછી તમારા સમાજની દિશા અને દશા બદલાઈ જશે। ગુજરાતની અંદર સામાજિક સમરસતા એ આપણા વિકાસનો મૂળ પાયો છે। એના અંતર્ગત અમે સરદારધામની અંદર સામાજિક સમરસતા સમિતિનું નિર્માણ કર્યું છે। એની અંદર આખા ગુજરાતની અંદર અલગ અલગ સમાજો, બ્રહ્મ સમાજથી લઈને દલિત સમાજ સુધીના તમામ સમાજના અગ્રણીઓ 3 મહિને મળીને પોતાના સમાજને કઈ રીતના આગળ વધારી શકાય, સમાજનો કઈ રીતના વિકાસ થાય, સમાજને કઈ દિશામાં લઈ જવો છે એનું મનોમંથન થાય, ચિંતન થાય, એના માટેની દર 3 મહિને મીટિંગનું આયોજન થતું હોય છે। એની અંદર આપણા સમાજના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેતા હોય છે। એટલે કોઈ પણ પરિવાર માટે કે કોઈ પણ રાજ્ય માટે વિકાસ માટેનો ખૂબ મહત્વનો પાયો છે સામાજિક સમરસતા। તો આપણે બધા સાથે મળીને સામાજિક સમરસતાના માધ્યમથી અને બધા સાથે મળીને સૌ વિકસે, આદરણીય મોદી સાહેબનો જે મંત્ર છે, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ, સૌનો વિશ્વાસ અને સૌનો વિકાસ, તો એ મંત્ર આપણે બધા સાથીને સાર્થક કરીએ। વિશેષ નહીં કરતા આ સમાજને ફરીથી અભિનંદન આપું છું। જે વિદ્યાર્થીઓનું અહીંયા સન્માન થયું એ વિદ્યાર્થીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે, ખૂબ પ્રગતિ કરે, માત્ર ગામનું નહીં, માત્ર સમાજનું નહીં, પરંતુ આ ભારત દેશનું નામ રોશન કરે, એ શુભકામના સાથે